ભારતીય ઇતિહાસ લેખનની પરંપરા કે આપણા જે પ્રાચીન ઇતિહાસના જે ગ્રંથો જે લેખકો જે છે બરાબર, ઘણા બધા જે આપણે ભારતીય વારસો જે છે બરાબર, એની અંદર જે ગ્રંથો અને લેખો, જે નવલકથાઓ અને આ બધું જે છે ઇતિહાસ બધો, એની અંદર કઈ રીતે રજૂ કર્યો છે અને કઈ રીતે એને ઉલ્લેખ કરવામાં આવ્યો છે બરાબર. તો 1800માં અંગ્રેજો આપણે ત્યાં આવવાનું ચાલુ કરી દીધું બરાબર. તો એ લોકોએ આપણા બધા જે ધર્મ અને ગ્રંથનો પ્રાચીન ઇતિહાસના જે ધર્મ ગ્રંથો ને બધું છે એનો ઊંડાણપૂર્વક એ લોકો અભ્યાસ કરતા ગયા. ઘણી બધી લિપિઓ અને ઘણી બધું એવું છે. તો એ લોકોને એ અભ્યાસ કરતા ગયા અને પોતાની રીતે એ અંગ્રેજીમાં એ લોકો એનું અનુવાદ કરતા ગયા. એમને એ લોકોએ ત્યારે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ એની પણ એને સ્થાપના કરી. આવા જે પુસ્તકનો એ અભ્યાસ કરવાનો અને એનું અનુવાદ કરવા માટે એ લોકોએ આવી રીતે એની સંસ્થાનો રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ એ નામની એમને જે છે એ સંસ્થા રચી. એટલે ઘણા બધા ગ્રંથો આપણા પ્રાચીન ઇતિહાસમાં ઘણા બધા એવા ગ્રંથો છે બરાબર કે એની અંદર એ લોકો ઊંડાણપૂર્વક અભ્યાસ કરો. ઘણી બધી લિપિમાં પણ લખાયેલો છે, ઘણી બધી ભાષામાં પણ લખાયેલો છે. એ ભાષાનો એ લોકોએ અંગ્રેજીમાં વ્યવસ્થિત અનુવાદ કરી અને એને પછી વિસ્તૃત કરીને આપવામાં આવેલા છે. પણ એને પછી સમાજ વ્યવસ્થિત સમજવા માટે બે રાષ્ટ્રવાદીઓ જે છે એ ઊભા થયા બરાબર, ઇતિહાસકારો, જેને રાષ્ટ્રવાદી ઇતિહાસકારો. એમાં પહેલું નામ છે ડૉક્ટર આર.જી. પાંડરકર અને વી.કે. રાજવડે. આ બે રાષ્ટ્રવાદી ઇતિહાસકારો છે, એમનો એ લોકોએ પછી વ્યવસ્થિત અભ્યાસ કરી અને એ લોકોએ ઇતિહાસને લેખનની પરંપરા જાણી. પછી એની અંદર આગળ જોઈએ કે ભારતીય ઇતિહાસનો વિષય વસ્તુ. તો એ વિષય વસ્તુને વહેંચવા માટે બે ભાગમાં એ લોકોએ જે છે ભાગ પાડી નાખ્યા. કે પહેલા ભાગમાં છે અલેખિત સાધનો અને લેખિત સાધનો. તો અલેખિત સાધનોમાં શું આવે કે પુરાતત્વ શાસ્ત્રીઓના મદદથી આપણે કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ ખોદીએ બરાબર, અને કંઈક અવશેષો કે કંઈ વસ્તુ આપણે મળી આવે બરાબર, એનું કોઈ લેખિત સ્વરૂપ નથી. જેનું લેખિત સ્વરૂપ ન હોય એને એ લખી. અલેખિત મતલબ કે ક્યાંય વસ્તુ આપણને જડી આવે, મળી આવે. કોઈ એવા અવશેષો છે, કોઈ એવી વસ્તુ છે બરાબર, કોઈ હાડપિંજર છે, કોઈ એવા જૂના સિક્કા છે, કોઈ એવા માટલા છે, ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણે કોઈ ખોદકામ કરવું હતું બરાબર, ખેડાણ મતલબ કે કોઈ ખોદકામ કરતા હોય તો આપણની વસ્તુ મળી આવે ઘણી વર્ષો પહેલાંની પુરાણા બરાબર, કે ભાઈ આટલા વર્ષો પહેલાં આપણે એનો અંદાજ પણ ન લગાવી શકીએ કે આ કેટલા વર્ષો પહેલાં હશે બરાબર. કોઈ જગ્યાએ આપણે ઘણીવાર નથી જોતા કે ભાઈ કોઈ જગ્યાએ આપણે ખોદકામ કરીએ ખેતરનું કે વાડીનું, ઘણા વર્ષો પહેલાં એ વાડી એમના પડી હોય, પછી આપણે કંઈક ભાઈ આપણે એને હવે કંઈક ઉપયોગમાં લઈ અને જ્યારે ખોદકામ કરીએ ત્યારે આપણે કંઈક એ વસ્તુ ઘણી બધી દટાયેલી જૂની દટાયેલી વસ્તુ આપણને મળતી હોય. આપણે જોયું ને તો પહેલાં 5મા કે 6ઠામાં લાછી ચીપણનો એક પાઠ આવતો હતો. લાછી ચીપણ એટલે ઉદો મારવાડી જે છે ને એ ઉદો મારવાડી પહેલાં સાવ ગરીબ હતો અને એને કોઈ કામ ધંધો કે એવું કંઈ હતું નહીં. એટલે એક મંદિરના ઓટલે નિરાશ થઈને બેઠેલો હતો. એટલે લાછી ચીપણ જે છે ત્યાં મંદિરે પગે લઈને એ વ્યક્તિને જોયો કે એને થયું કે આને કંઈક તકલીફ છે બરાબર. એટલે એને ઉદા જે છે ઉદો મારવાડી એને પૂછ્યું કે ભાઈ તને શું એવું તકલીફ છે? તો એને કીધું કે મારી પાસે કંઈ પણ કામ ધંધો છે નહીં અને અત્યારે મારી પરિસ્થિતિ બહુ વિકટ છે. એટલે ત્યારે લાછી ચીપણે પોતાની પાસે એક ખેતર હતું બરાબર, કે ભાઈ આ ખેતર આ તારું, આ ખેતરમાં તું જે બરાબર મહેનત કર અને જે ખેડ અને જે છે જે પાક લેવો હોય આ તે બધું અનાજ તું ઉત્પન્ન કરી શકે. તો બહુ રાજી થઈ ગયો ઉદો મારવાડી. તો એણે ખેડવાનું ચાલુ તો એને આખા સોનાના સિક્કા ભરેલો ચરુ મળી આવે. ચરુ મતલબ કે એવું મોટું ચરુ, એ પણ સોનાનું. તો અત્યારે તો આપણે મળે તો આપણે કંઈ પાછા દેવાની વાત જ ન કરે, પણ એ વખતે ઉદો મારવાડી એને તરત કીધું કે ના, આ જે છે એ જમીન લાછી ચીપણની છે, મારા માલિકની. તો એ આની ઉપર મારો હક નથી, આની ઉપર મારો હક નથી. તો એ મારે એમને જેનો જે ખેતર જેને મને દીધું છે એને હું પાછો. તો એ આખો સોનાનો સિક્કો ભરેલો ચરુ જે છે એ જે ઉદો મારવાડી લાછી ચીપણને આપવા. પણ લાછી ચીપણ પણ કેટલી બધી ઉધારી વિચાર કરો, એને ચોખ્ખી જ ના પડતી કે ના, એ મેં તને ખેતર ખેડવા આપી દીધેલું છે, એટલે એ ખેતર ઉપર જે કંઈ તું થાય, જે અનાજ ઉત્પન્ન કરે કે કંઈ પણ બાબત એની ઉપર કંઈ જે છે તું લણ કે વાવ કે જે કરતું, તો એની ઉપર જે પાક ઉત્પન્ન થાય એ બધો તારો જ બરાબર. એ ખેતર હવે મારું રહ્યું. એટલે ખેતરમાંથી પણ કંઈ પણ તને મળ્યું છે એને ઉપર પણ એને તારો અધિકાર છે. એટલે એ સોનાના ભરેલો સિક્કા જે છે સિક્કા, સોનાનો સિક્કા ભરેલો ચરુ એ પણ એને સુપર બંને. પછી ઘણી બધી સરસ બરાબર રકઝક ચાલે કે ના તમે પાછું લઈ લો, એ મારે નથી બરાબર. પણ તેમ છતાં
એને પછી એને બેન માની લે છે, બરાબર, ધર્મની બેન માની લે છે. અને ઘણા અત્યારે તો જોઈએ તો એવો સમય નથી. એટલે આ પહેલાંનું જે ચાલ્યું આવે છે અત્યારે એનું અત્યારે જો આપણે ધરતી વ્યવસ્થિત જો ટકી રહ્યા તો અત્યારે તો ઘણા બધા પાપ ને અનીતિ ને બધું ઘણું બધું નીતિમત્તા ને બધું ઘણું બધું વધી ગયેલું છે, બરાબર, જેથી કારણે આપણે આ બધી મહામારીને એ બધુંનો આપણે સામનો કરવો પડે છે. પહેલાંના સમયમાં આવા લોકો હતા કે જે વસ્તુ, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે અલેખિત સાધનો કે કંઈ પણ વસ્તુ, અને એ આપણને ક્યારે ખબર પડે કે પુરાતન શાસ્ત્રી આવતા, પુરાતન શાસ્ત્રી એટલે એના જે અભ્યાસ કરેલો જે છે એ લોકો જે છે એ લોકોના મદદથી, કે એ લોકો એમ કહે કે ભાઈ આ જગ્યાએ તમે ખેડાણ કરશો તો કંઈક મળવાની શક્યતા છે, અવશેષો જેને કહેવામાં, જૂના અવશેષો, તો એ અવશેષો જે છે એ તમને એ રીતે મળી આવે તો આપણે એને અલેખિત. અને પછી લેખિત સાધનો, મતલબ કે જે વ્યવસ્થિત વર્ણન કરેલું હોય એને લેખિત સાધનો. એમાં છે ધાર્મિક સાહિત્ય. તો અત્યારે તમે જુઓ ધાર્મિક બાબતમાં અને વધારેમાં વધારે હનુમાન દાદાના મંદિર જો આવેલા હોય તો આપણે સુરેન્દ્રનગરમાં દરેક, બરાબર, બહુ જ ધાર્મિક રીતે આપણો સુરેન્દ્રનગર જિલ્લો છે. ગલીએ ગલીઓ અને જેટલા બધા છે દરેક ગલીઓ કંઈક ભાગ્યે છે કોઈ ગલી સુરેન્દ્રનગરની, વઢવાણની, રતનપરની, જોરાવનગરની, તો ત્યાં ઘણા, એટલે આપણો એક આ પ્રદેશ છે ને સૌરાષ્ટ્ર સાઈડનો ગુજરાત બહુ જ ધાર્મિક વૃત્તિ પર જોજો. ઘણા બધા ચાલીને જે, બરાબર, કે ભાઈ ચૈત્ર મહિનામાં, આસો મહિનામાં જ્યારે પૂનમ આવતી ત્યારે ઘણા બધા ચાલીને, તો એ લોકોને સેવા કરવા માટે ઘણા બધા ધાર્મિક લોકો આવતા હોય છે. તો અમુક જે બાબત જે ટકી રહેલી છે એ બધી ધાર્મિક વૃત્તિ, તો એના ધાર્મિક પુસ્તકો સાહિત્ય ઘણા બધા, હનુમાન ચાલીસાની બુક આવે, ગણેશ ચાલીસાની બુક આવે, બરાબર, પછી શનિદેવની, ઘણા બધા સાહિત્યો છે ધાર્મિક વૃત્તિના, બરાબર, ગીતા છે, કુરાન છે, બાઇબલ છે, ઘણા બધા ધાર્મિક જે છે એ પુસ્તકો છે. પછી ધર્મિષ્ઠ જે છે કે ધર્મની અંદર આપણને અંદર જે ધાર્મિક વૃત્તિમાંથી ખેંચી લાવે, ધાર્મિક બધું આપણે કંઈક શીખવા મળે એવું પણ સાહિત્ય. પછી સિક્કાઓ અને શિલાલેખો જે હમણાં વાત કરીને કે એનું જે છે એ વર્ણન કે ભાઈ કઈ જગ્યાએથી ક્યાં શું મળેલું, ક્યાંય શિલાલેખ જે પહાડો છે આ તે ત્યાં, તો કઈ રીતે એને ખોદકામ કરેલું છે ત્યાંથી શું, તો એનું વ્યવસ્થિત વર્ણન કરેલું આમાં. અને પછી વિદેશી પ્રવાસો જેની પ્રવાસ નોંધ, આપણે ગમે ત્યારે પ્રવાસમાં જઈએ ત્યારે આપણના શાળાના આચાર્ય જે છે એ, અને આપણે કદાચ ન કહે તો પણ આપણે સાથે લઈ ભાઈ આથી જ્યારે પ્રવાસને આપણે શરૂઆત કરીએ ત્યારથી પ્રવાસ કરી અને પ્રવાસ પૂરો કરીએ ત્યારે આપણે એક નોટ રાખવાની હોય, એ પ્રવાસને આપણે નોંધ કરવાની હોય. તો પહેલું સ્થળ શું લીધું, ત્યાં કે એટલે કેટલા વાગે ત્યાં પહોંચ્યા, નાસ્તો કેટલા વાગે કર્યો, જેમાં કેટલા વાગે, પછી ત્યાંથી કેટલા વાગે ઉપડ્યા, કયા મંદિરે પહોંચ્યા, કયા વચ્ચે સ્થળો જોયા, અને જ્યારે આપણે ઘેર પહોંચીએ ત્યાં સુધીમાં, બરાબર, વ્યવસ્થિત નોંધ કરીને પ્રવાસ નોંધ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? તો વિદેશી પ્રવાસીઓને જે છે એની પર પ્રવાસ નોંધપાત્ર થવામાં આવે, બરાબર. તે પણ આ રીતે કોઈ પણ જગ્યાએ તો વિદેશી જો આપણે ભારતના પ્રવાસે આવતા હોય તો એની પાસે જે છે એ પણ એ લોકો ખાસી નોંધ રાખે. અને આપણે પણ અત્યારે કોઈ પણ જગ્યાએ પર અત્યારે કોઈ વિદ્યાર્થીને કેવું કંઈ હોતું નથી પડ્યું હોતી, પણ અમુક રાખે છે અને રાખવી પણ જરૂરી છે. એ પ્રવાસ નોંધ કરવામાં આવે. ઘણા પ્રવાસ નોંધ એ અને તમારી રોજનીશી પણ રાખો કે જેથી કરીને તમને ખ્યાલ આવે. રોજનીશી મતલબ કે તમારી દિનચર્ચા, તમારી જે દિનચર્ચા જે છે એને વ્યવસ્થિત એક ડાયરીમાં લખાણ કરો કે ભાઈ તમે કેટલા વાગ્યાથી ઉઠ્યા, ત્યારે આખી દિનચર્યા સવારથી ઉઠ્યા ત્યાંથી તે સાંજે સૂવો ત્યાં સુધી તમે જે પ્રવૃત્તિમાંથી પસાર થયા હોય એની એક વ્યવસ્થિત નોંધ રાખો તો પણ એક બાબતથી ઘણી બધી એ સારી કહી શકાય, બરાબર. એટલે એના જે છે ભારતીય ઇતિહાસનું જે વિષય વસ્તુ છે એને બે ભાગમાં વિભાજન કરેલું છે, એક અલેખિત સાધનો, એક લેખિત સાધનો. અલેખિત જે સાધનો છે હમણાં મેં વાત કરી કે જે પણ આપણે ખેડાણ કામ કરતા કે જે ખેડવાથી અથવા તો જે ઊંડાણપૂર્વક જે આપણે ખોદવાથી જે અવશેષો જે આપણને પ્રાપ્ત, એ હાડપિંજર હોય કે સોના સિક્કા હોય કે કોઈ પણ એવી લોખંડની વસ્તુ હોય કે લાકડાની વસ્તુ હોય, બરાબર, કંઈ પણ બાબત એવી હોય ત્યારે એને આપણે જે છે એ સ્વરૂપમાં આપણે એને જોવામાં આવે છે. અને લેખિત સાધનો મતલબ કે એનું જે છે વર્ણન વ્યવસ્થિત કરવામાં આવેલું, જેનું વ્યવસ્થિત આ રીતે એનું જે છે એ વર્ણન કરવામાં આવેલું હોય છે, બરાબર. એમ હવે વિસ્તૃતવાર જે છે એ આપણે આગળ જોઈએ, બરાબર, કે આ બાબતમાં છે કે ભારતીય ઇતિહાસકાર લેખનની પરંપરા જે છે એ લોકોએ આપણે જે રીતે જાળવી એ રીતે પછી જ્યારે અંગ્રેજોએ આપણે વેપારમાં અર્થે આપણે આવ્યા અને આપણા પણ એમને પ્રાચીન ઇતિહાસનો જે છે એમનો પણ એમણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને કંઈ ઘણી બધી જે છે એ લોકોએ આપણા ગ્રંથો, નવલકથાઓ એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને એનું અંગ્રેજીમાં એ લોકોએ અનુવાદ કર્યો. કે એ બાબતમાં ખાસ કે 18મી સદીમાં અંગ્રેજોએ ભારત પર પોતાનું રાજ્ય સ્થાપવાની એ લોકોએ શરૂઆત કરી દીધી અને ત્યારથી પ્રાચીન ભારતનો ઇતિહાસ અને ભારતીય સમાજ વિશે જાણવા
પ્રાચીન ગ્રંથોનો અંગ્રેજી ભાષામાં એ લોકોએ શું કર્યું? ટ્રાન્સલેશન, મતલબ કે અનુવાદ કર્યો. એટલું જ નહીં, પ્રાચીન ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે 1784માં મેં વાત કરીને 1784માં રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બંગાળ, રોયલ સોસાયટી ઓફ બંગાળની એમને સ્થાપના કરી. એને મનુસ્મૃતિનો, એને નામ છે ગ્રંથનું, મનુસ્મૃતિનો અંગ્રેજીમાં પણ એમને અનુવાદ કર્યો. તે દ્વારા જર્મન વિદ્વાને મેક્સ મુલરે ભારતની ઐતિહાસિક માહિતીનું નિરૂપણ કર્યું. એટલે જે છે આલેખન કર્યું વ્યવસ્થિત, એને જે છે નિરૂપણ કર્યું. બરાબર. અને અંગ્રેજોએ પ્રાચીન ભારતીય ભાષાઓ જાણવાનો પણ એમને પ્રયત્ન કર્યો. અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેસે અશોકના શિલાલેખની લિપિ, એ ક્યારે? 1837માં. આપણે જે લિપિ હતી, બરાબર, શિલાલેખની, અશોક શિલાલેખની, બરાબર, તો એની જે લિપિ હતી એનો પણ એમણે અભ્યાસ કર્યો. અને વિન્સન્ટ આર્થર સ્મિથે અર્લી હિસ્ટોરી ઓફ ઇન્ડિયા લખ્યું, એ પુસ્તક લખ્યું, બરાબર, અર્લી હિસ્ટોરી ઓફ ઇન્ડિયા. કે જે પ્રાચીન ભારતે આ સૌ પ્રથમ આધારભૂત એનો ગ્રંથ ગણવામાં આવ્યો. જો કે આ ગ્રંથ બ્રિટિશ દૃષ્ટિકોણથી લખાયેલો છે. એટલે એ જે અમુક જે છે આપણા જે પ્રાચીન ભારતનો જે ઇતિહાસના ગ્રંથો છે એના અલગ કર્યું, અને પછી અંગ્રેજોએ પોતપોતાની રીતે જે છે, બરાબર, એ લોકોએ જે ગ્રંથ રજૂ કર્યા એને પણ અલગ રીતે રજૂ કરવામાં આવ્યો. અને બ્રિટિશરોનો ગુણગાન ગાવામાં આવે. પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય શાસન કરતાં બ્રિટિશ શાસનને વધારે ઉપયોગી એમને ગણવામાં આવ્યું. અંગ્રેજોએ પોતાના દૃષ્ટિકોણથી ભારતનો ઇતિહાસ લખ્યો, બરાબર. એટલે અંગ્રેજોએ જે છે પોતાના પછી આખો બધા જ આપણા પ્રાચીન ભારત જે ઇતિહાસ છે એનો વ્યવસ્થિત એ લોકો ગ્રંથોનો, એનો નવલકથાનો જે આપણા પુસ્તકો છે એનો અભ્યાસ કર્યો અને પોતાની રીતે એને રજૂ કર્યું. અને ભારતના રાષ્ટ્રવાદીઓ તેમની રાષ્ટ્રવાદી ઇતિહાસનું લેખન કરવાની જવાબદારી એમને આ બે જણાને સોંપવામાં આવી. કોને? એક ડૉક્ટર આરજી ભાંડારકર અને વી.કે. રાજવડે. આ રાષ્ટ્રવાદીઓને જે આ લોકો જેનો અભ્યાસ કર્યો પછી આ રાષ્ટ્રવાદીઓને એમને જે છે એ લોકોને ઇતિહાસકારોને એમને સોંપવામાં આવ્યો, બરાબર. અને એ બેનો છે આમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વતંત્રતા બાદ ભારતીય ઇતિહાસ લેખનમાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું. પછી જે એમનો અભ્યાસ કરતા ગયા એ લોકોએ રજૂઆત કરી અને આ રાષ્ટ્રવાદીઓને એ બાબતની જે છે એનું આલેખન કરવામાં આવ્યું. અને ધીમે ધીમે રાજકીય ઇતિહાસને સ્થાને સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક ઇતિહાસ પણ લખવામાં, જે બાબત છે, બરાબર, ત્રણેય બાબત જે સામાજિક છે, આર્થિક રીતે જે છે, સાંસ્કૃતિક રીતે જે છે, એ બધી રીતે જે છે એને વ્યવસ્થિત રજૂ કરવામાં આવ્યું. અને ધ વન્ડર વેટ વોઝ ઇન્ડિયાના લેખક અને ડીડી કોસમ્બી ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટરીના લેખક આ ક્ષેત્રે સૌથી અગત્યના ગણવામાં આવે છે, બરાબર. આ રીતે જે છે એ અંગ્રેજો જ્યારે આવ્યા એનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો અને પછી પોતાની રીતે એ લોકો રજૂ કર્યો. અને એને રજૂ કરવા માટે બે રાષ્ટ્રવાદી ઇતિહાસકારોને એમને નિમણૂક કરી, બરાબર, કે ભાઈ આ રીતે અમે રજૂઆત કર્યો છે એ તમે પોતાની રીતે, બરાબર, ભારતમાં જે છે એ પોતાની રીતે તમે રજૂ કરો, બરાબર. પછી ભારતીય ઇતિહાસનું જે છે એ વિષય વસ્તુ બાબત છે કે એ વિષય વસ્તુ જે છે એ કઈ બાબત આધારિત છે કે ભારત અતીતના સંપૂર્ણ જ્ઞાન માટે વિદ્યાર્થીઓની જાગૃતિ આવે અને વિદ્યાર્થીઓ પોતાના રાષ્ટ્રના પ્રાચીન જે આપણે જે રજૂઆત કરેલી છે, બરાબર, એ લોકો અત્યારના વિદ્યાર્થીઓ સમજી શકે પ્રાચીન ઇતિહાસમાં કઈ બાબત આવતી, કયા ગ્રંથો આવતા હતા, તો કઈ બાબતનો એનો જે સમાવેશ કરવામાં અને વિદ્યાર્થીઓ સમજી શકે એ માટે જે છે ભારતીય ઇતિહાસનો વિષય વસ્તુ તરીકે એમને ઉપયોગ કર્યો. તેમાં પ્રાચીન સમાજ, ધર્મ, રાજ્ય, સંસ્કૃતિના વિશિષ્ટ તત્વોને આત્મસાત કરી શકે એવા બાબતનો ભારતીય ઇતિહાસના વિષય વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો. છેક પાષાણ યુગથી લઈને 20મી સદી સુધીના ભારતીય તારીખવાર માહિતીની સાથે સંકળાયેલા કાર્યકાળના સંબંધો ઇતિહાસનું વિષય વસ્તુ બને છે. એટલે જે ઘટના બની હોય 20મી સદી સુધીની એ તારીખ વાઇઝ પ્રમાણે એનું વ્યવસ્થિત નિરૂપણ કરવામાં આવ્યું અને એને રજૂ કરવામાં આવ્યું. અને આધુનિક ઇતિહાસમાં મોટી ઘટનાઓ નહીં, નાની ઘટનાઓ પણ ઇતિહાસ બદલવામાં ભૂમિકા ભજવે. આપણે એમ કહીએ કે ઘણી એવી ઘટનાઓ બની ગયેલી હોય કે જે અવિસ્મરણીય હોય. આપણા ઇતિહાસ એટલે કે ભાઈ કોઈ વસ્તુ એવી બની ગઈ હોય કે જે આપણે જિંદગીભર ન ભૂલી શકીએ, અવિસ્મરણીય ઘટના. તો એને નાની ઘટના હોય કે કોઈ પણ મોટી ઘટના હોય એને એ રીતે આમાં આલેખી લેવામાં આવે છે. કંઈ પણ એવું કંઈક બનાવ બની ગયો હોય કે જે આપણે એમ કહીએ કે આટલા વર્ષો પહેલાં, બરાબર, આટલા 1000 વર્ષો પૂર્વે આવું બની ગયેલું હતું, જે આપણે દાદા નાના નાની કે આપણે વડવાઓ છે આપણને કહેતા હોય ખાસ કે ભાઈ આ જગ્યાએ આ રીતે બની ગયેલું છે અને હાલમાં પણ એ તમે ત્યાં જશો ને ત્યાં હોઈ શકે છે, બરાબર. એમ એટલે એવું નાની નહીં પણ મોટી ઘટનાઓ પણ એમાં ભાગ ભજવે છે. તે પણ દર્શાવવું અને ઇતિહાસનું મૂલ્યાંકન સર્જન ગણાય છે. કલા, સ્થાપત્ય, ધર્મ, વર્ણ, જ્ઞાતિ, રાજ્ય વ્યવસ્થા, અર્થવ્યવસ્થા,
વેપાર વાણિજ્ય, આચાર વિચાર અને તેની લગતી વિચારસરણીઓ ઇતિહાસનું આપણે વિષય વસ્તુ દરેક બાબતનો આમાં સમાવેશ, કારણ કે ઘટના જે છે ઇતિહાસ કોને દરેક બાબતનો આમાં સમાવેશ કરી લેવામાં. આપણી કલા, સ્થાપત્ય, ધર્મ, આપણો વર્ણ, આપણી જ્ઞાતિ, આપણી રાજ્ય વ્યવસ્થા કેવી છે તે, અર્થવ્યવસ્થા કેવી છે તે, વેપાર વાણિજ્ય બાબતમાં આચાર વિચાર, આપણે એકબીજાના આચાર વિચારની જે છે કે ભાઈ એકબીજાને કેવી રીતે પ્રદાન કરી શકે છે, આપણી વિચારસરણી કેવી છે, એ દરેક વિષય વસ્તુ જે છે એ બાબતમાં આંતરિક. આ ઉપક્રમે આપણે પ્રાચીન ઇતિહાસનું આપણે અધ્યયન કરવાનો આપણે એટલે જે છે એનો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. પછી એને બે ભાગમાં જે છે એ વહેંચી દીધું. ઇતિહાસકારો ઇતિહાસ જાણવાના સાધનોને મુખ્યત્વે બે ભાગમાં આપણે વહેંચી દીધું, એ અલેખિત સાધનો અને બીજું લેખિત સાધનો. બરાબર. તો અલેખિત સાધનોમાં આપણે જે વાત કરીને એમાં કઈ કઈ બાબત ઇતિહાસકારો પુરાતત્વીય સાધનો અને અલેખિત સાધનો તરીકે ઓળખાવે. એટલે પુરાતત્વ શાસ્ત્રીઓથી જે આપણને માહિતી મળી હોય જે જાણવા મળ્યું હોય એ લોકોને આપણે અલેખિત સાધનો અથવા તો એમ કરીએ કે જેનું લેખિત કે જે વર્ણન ન કરી શકાય, બરાબર, એને અલેખિત સાધનો તરીકે ગણવામાં આવે છે. એમ પણ આપણે પોતાની મૌલિકતાથી લખી શકીએ. બરાબર. તો એમાં કંઈક પ્રાચીન પથ્થરો છે, કોઈ એવો ધાતુઓ છે, માટીના વાસણો છે, મુદ્રાઓ છે, હાડપિંજરો છે, પછી નૃવંશ કોઈ એવા શાસ્ત્રીયના સાધનો છે વગેરેને અલેખિત સાધનો કહેવામાં આવે છે. મતલબ કે કોઈ પણ બાબતના પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે એની મદદ વગર ન આપણે કહી શકીએ. આપણે એમ કે ભાઈ અહીંયા આપણને ન ખ્યાલ હોય કે ભાઈ આ જગ્યાએ આપણે ખેડકામ કે ખોદાણ કામ કરશું તો આપણને કંઈક મળી જશે, એવું આપણે ન. પણ પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે એમને એવો ઊંડો અભ્યાસ કરેલો હોય, બરાબર. તો એ અભ્યાસના આધારે એમની મદદથી આપણે કોઈ જગ્યાએ ખેડકામ કે આ રીતે કરીએ તો આપણને કંઈક એવી વસ્તુ જે છે એ આપણને મળી આવે. અને આ રીતે સાધનો કોઈ પણ પ્રકારની લેખિત સામગ્રી મળતી નથી, પરંતુ બરાબર લેખિત સામગ્રી ના પણ પરંતુ કોઈ દટાયેલા શહેરો, ગામડાઓ ઉપર જણાવેલા અલેખિત સાધનો ઇતિહાસકારો વૈજ્ઞાનિક ઢબે ઇતિહાસનું સર્જન કરે છે. અને ભારતના ઇતિહાસો બહુ મોટી ભાગ આવા અલેખિત સાધનો દ્વારા તૈયાર કરે છે. એટલે જે આપણને કોઈ પણ જગ્યાએ પુરાતત્વ શાસ્ત્રોની મદદથી આપણને જે સાધનો આપણને મળે છે એની મદદથી જે વસ્તુ છે એની નોંધ કરે, પણ કોઈ લેખિત સ્વરૂપે નહીં. પ્રાચીન ભારતના આવા ભૌતિક અવશેષો જેને આપણે કહીએ અવશેષો અભ્યાસ પુરાતત્વ શાસ્ત્રની આપણે મદદથી થાય છે. પુરાતત્વ શાસ્ત્રની મદદ લઈ તો આપણે જ્યાં એમ લાગે કે અહીં કંઈક એવા જૂનું બહુ છે તો આપણે એમ કંઈક ખોદકામ કાતે કરીએ તો કદાચ આપણને એના કંઈક જૂના અવશેષો આપણને મળે. આપણે કે ભાઈ આ જગ્યાએ આ મંદિર હતું, બરાબર, આ જગ્યાએ પણ એ મંદિર ત્યાં છે કે કેમ તો એનો આપણે પુરાતત્વ શાસ્ત્રીની મદદ લેવી પડે. એ લોકો આપણે કહીએ કદાચ કંઈક વસ્તુ આપણને અહીંયા મળી આવે. પુરાતત્વ શાસ્ત્રીઓ આવા પ્રાચીન સ્થળોને શોધી કાઢીને તેનું ઉત્ખનન મતલબ કે મેં હમણાં વાત કરીને ખોદકામ કરે છે અને અહીંથી મળેલા અવશેષોના આધારે તેઓ આ સ્થળો સમય અને વીતેલા એની એ જે વસ્તુ મળી આવે ને એ પુરાતત્વ શાસ્ત્રી જે છે ને એનો સમયનો અંદાજ લગાવે કે ભાઈ આ છે ને લગભગ 500 વર્ષ પહેલાં કે આટલા વર્ષો પહેલાં આ વસ્તુ અહીંયા હોવી જોઈએ. એ પુરાતત્વ આપણે ન કહી શકીએ, કંઈક આપણે એવું વસ્તુ મળી જાય ને કદાચ પહેલાંના સિક્કા છે કે કોઈ આપણે થાય કે આટલા સમય પહેલાંનું આ કેવું હશે. અને ઘણાને છે ને આવી જૂની વસ્તુઓ સાચવવાનો બહુ શોખ હોય. જૂની વસ્તુ જે આપણે હોય તો એમને સાચવી રાખો ને તો ઘણાને એવો શોખ હોય એક પ્રકારનો, એ વાપરે કે કંઈ બગાડે કે એવું ન કરે. તો જે કંઈ આપણને મળી આવે એ વસ્તુ એને સાચવવાનો શોખ હોય, બરાબર. તો આ સ્થળનો અને આ સ્થળ અને સમયનો અને વીતેલા યુગના મનુષ્યના જીવન અંગે ધારણાઓ કરે છે કે ભાઈ અહીંયા આટલા સમય પહેલાં આ મનુષ્ય અહીંયા રહેતો હશે કે કેમ. એ મનુષ્યના જીવનનો એ જે છે એ લોકો ત્યાં એની ધારણા કરે. વૈજ્ઞાનિક ઢબે તેમનો ઇતિહાસ સ્પષ્ટ કરે છે. ભારતમાં આ પ્રમાણે પુરાતત્વ શાસ્ત્રીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક બાબતો આપણે શોધી કાઢવામાં આવે છે. પુરાતત્વ શાસ્ત્રની બાબતમાં આપણે બરાબર એની મદદથી લઈ અને જ્યાં સાંસ્કૃતિક બાબતો જે છે એ આપણે શોધી કાઢીએ. 14 લાખ વર્ષ પહેલાંના માનવના 14 લાખ વર્ષ પહેલાંના માનવના પુરાવાથી લઈને હડપ્પીય સમય સુધીના એક આપણે છે ને હડપ્પીય સંસ્કૃતિ જે છે તે લોથલની એક મોટા ગાળાનો ઇતિહાસ આપણને આલેખે છે. જેમ કે જે પુરાણ બહુ જ પહેલાંની વાત છે, પુરાણા પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, નવપાષાણ યુગ, તામ્ર પાષાણ યુગ, તામ્ર કાંસ્ય, આ બધું આપણે નથી કહેતા, અને પછી લોહ યુગ. એટલે અલગ અલગ જે સમય ભાઈ પહેલાં જે છે કે કયો બધું તાંબુ, કાંસુ, જર્મન, સિલ્વર, સ્ટીલ, એલ્યુમિનિયમ અને છેલ્લે જે છે એ લોખંડ. તો આ અલગ અલગ આપણે એમ કહીએ કે ભાઈ આટલા ઘણાને ઘરમાં તમે જોશો ને તો બહુ જ જૂની પુરાણી વસ્તુઓ છે, બરાબર. એને એન્ટિક પીસ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? એન્ટિક પીસ. એન્ટિક એટલે પુરાણ, એન્ટિક એટલે પુરાણું, એન્ટિક પીસ એટલે વસ્તુ.
બરાબર. તો એન્ટિક પીસ છે આમ શોકેસમાં અને એ રીતે રાખેલી હશે. આપણે તો આ વસ્તુ શું છે, આપણે ઉત્સાહ થાય. પછી એમ કહે કે મારા દાદા અને નાનાની પહેલાંનો આ છે ને એ આમાં ચા પીતા હતા કે આ રીતે એ વાસણ રાખતા હતા. કાંસ્ય છે, ઘણા તાંબાના વાસણ છે. અત્યારે તો ઘરમાં જનરલી આપણે સ્ટીલના વાસણ હોય, બરાબર, એલ્યુમિનિયમ સ્ટીલમાં, બરાબર. પણ આ જે છે તાંબુ ને કાંસું, અને તાંબાની તો એ વાત કરું કે તામ્રવર્ણી કાયા થાય. ક્યારે કે તાંબાનો લોટો જે છે એમાં લોટામાં તમારે રાત્રે પાણી ભરી રાખવાનું, આખી રાત રાખવાનું, અને સવારે એ હુફાળું કરી, મતલબ કે સહેજ ગરમ કરી અને તમે પી જાઓ તો તમારી, એટલે નૈણા કોઠી, બરાબર, સીધા જે પાણી ગરમ કરી અને પી જાઓ તો તમને શરીરમાં કોઈ પણ રોગ રહેતો નથી. અને આપણું શરીર જે છે એ તામ્રવર્ણી કાયા એમ કહેવામાં આવે છે, તામ્રવર્ણી કાયા. પણ અલગ અલગ જે સમય પ્રમાણે ભાઈ કોકના ઘરમાં ભાગ્ય છે, બરાબર, જેને તાસ કહેવાય, તાંબુ તાસ, બરાબર. ઘણાના જે છે એ દીકરીઓને જ્યારે લગ્ન કરે ને ત્યારે આ વસ્તુ જે છે એ ભેટ આપવામાં આવતી, બરાબર. આ વસ્તુ જે છે એ લોકોને, આ દીકરીઓને પોતાના લગ્ન સમયમાં એમ કે બહુ જ કિંમતી કહેવામાં, અને સાચવણી બહુ કહેવાય ખાસ, બરાબર. આપણે ઘણી ભાઈ કાંસાની થાળીમાં જમવા આપે. કોઈક મહેમાન આવ્યું, આપણે જનરલ ન જમતા હોય, પણ કોઈક જ્યારે મહેમાન બહારથી આવે ને ત્યારે કાંસાની થાળીમાં એમને આ જમવા આપતા. એટલે કાંસું જન્મન, બરાબર, એ. અને લ્યો ઉત્પન્ન થયેલ એટલે જે ખેડકામ દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે તેઓ કેટલીક વૈજ્ઞાનિક પદ્ધતિ. પણ સમય આપણે કોઈ વસ્તુ મળી આવે તો આપણે કેમ સમય નક્કી કરવો? આપણે સમય જે છે એ કેમ નક્કી કરવો કે ભાઈ આટલા 1000 વર્ષ પહેલાંનું શક્ય? તો એના માટેની જે એ વૈજ્ઞાનિક પદ્ધતિ આ લોકોએ ઉપયોગ કરવામાં આવી. અને પદ્ધતિઓ રેડિયો કાર્બન એને કહેવામાં આવે છે. 24C એટલે કાર્બન. આ પદ્ધતિ પ્રમાણે કાર્બન 14 એ તમામ પ્રકારના સજીવોનું રહેલું તત્વ છે એ જાણી શક્યા. આ સજીવનું મૃત્યુ બાદ કાર્બન 14 ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે. એટલે ઘણી વાર નથી કહેતા કે ભાઈ અવશેષો કાઢે ને કદાચ એને આપણે ઘણીવાર એ જે છે જમીન ધરા એને પણ નુકસાન કરતા કહ્યું છે કે ભાઈ આ વસ્તુ જે છે એ દટાયેલી હતી કે જ સારું હતી, એને બહાર લાવશો તો બહારના સજીવોનો જે જીવો છે એને નુકસાન કરતા છે, બરાબર. એટલે ફરીથી વાતાવરણમાં ભળવા લાગે છે. અને વાતાવરણમાં ને તેની કેટલી હદે ભળી ચૂક્યો છે તે પરથી કોઈ પણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. એટલે એ જે આપણે એમ કહે ભાઈ કેટલા સમય, આપણે હાલમાં નથી આ વાયરસ જે આવ્યો કોરોના વાયરસ, બરાબર, એને ભાઈ કેટલા સમયથી આ છે કે કોઈ કઈ જગ્યાએ આપણે ત્યારે જ્યારે એને રિપોર્ટ કરવામાં આવે ત્યારે ખાસ એને ભાઈ કેટલા સમયથી છે, બરાબર. અને પછી કે આ લોકો પછી એની ઇતિહાસ મસ્ત હિસ્ટોરિકલ કે ભાઈ તમે કેટલા સમયથી અઠવાડિયાથી ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ ગયા હતા એનું બધું, અને એના દ્વારા એ લોકો પછી જે છે એ નક્કી કરે. તો એ જે છે એને આના ઉપરથી જે કેટલા સમયથી ભળી ગયો છે તે અને પરથી કોઈ પણ સજીવની ઉંમર નક્કી કરવામાં આવે છે. વનસ્પતિના અવશેષો અને તેની સાથે પ્રવિશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરીને તેની ઉંમર નક્કી કરવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીય ભૂસ્તરશાસ્ત્રીય અભ્યાસથી એટલે ખડકોની બાબતનું છે. જ્યારે પર્વતોને જેને ખેડવાના હાથે કામ હોય તેને ભૂસ્તરશાસ્ત્રી હોય, પણ જમીનનું ખેડકામ આ છે પુરાતનશાસ્ત્રી. ભૂસ્તરશાસ્ત્રીઓ, પુરાતનશાસ્ત્રીઓ આ બધી જ્યારે કંઈક આપણે આ અલેખિત સાધનો જો ગોતવા હોય, શોધવા હોય ક્યાં કઈ જગ્યાએ શું છે તો આ ભૂસ્તરશાસ્ત્રી અને પુરાતનશાસ્ત્રી બેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઉપયોગ કરીને તેની ઉંમર નક્કી કરવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રીઓ અભ્યાસથી ખડકો અને ખાણોમાંથી કેટલા જૂના સમયમાં ધાતુ મળ્યા તે પણ નક્કી થાય છે. ભૂસ્તરશાસ્ત્રી અને પુરાતનશાસ્ત્રીઓ જે છે એ આપણને ખાસ કે ભાઈ એને પેલા ખોદકામ કરે, પહાડો છે ઘણા બધો કે ભાઈ અહીંયા સુધી આનું જે છે ખોદાણ કરો તો કંઈ પણ ધાતુ કે કંઈ પણ જે મળી આવે તો એની જે છે એ લોકો જે ઉંમર નક્કી કરતા. કોણ? તો બે શાસ્ત્રી, એક ભૂસ્તરશાસ્ત્રી અને એક પુરાતન શાસ્ત્રી, બરાબર. ઓકે.